કાના તારા કાના શું વગાડીને બેહ્યો તું? આ શું વાગ્યું? તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, તો વહેલા આવી જાય નોકરી લગભગ 11 વાગીથી 11:30 આવી ગયા. 11 વાગી 11:30 આવી ગયા અને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. જો મારે આ લોકોની મેચ ચાલે, વાઘુની મમતાજી વાળી હરીજી પર મેચ ચાલે. મારા કાનો ને નાનો તો જો ઉપવાસ છે ને કાના તારા કાના શું વગાડીને બેહ્યો તું? આ શું વાગ્યું? ચપકટ થઈ ગયું. હું તો આ કટર કાકડી તે આરવો ને આટલા વાગે ને તે આખું ચોપડું અડધું થઈ ગયું. ઘેર રહ્યા ને વેકેશન કાઢવું હોય ને એટલે અમારે વખતે પાણી આવશે. શું કહેવું? શું બનાવ્યું? કારેલા. ગાય છે વાત કરતા છે કે આ લોકો ઘરમાં કારેલા વધારે બનાવે. કારેલા હારા. તો ગાય છે અમારે કારેલા બહુ મજા આવે ખાવાની. અને આ શું બનાવ્યું? એકમાં કાના માટે બટાકા સ્પેશિયલી ના બટાકા તો બનાવવા જ પડે. કંઈ ખાય જ નહીં બટાકા વગર. તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો. બરાબર. અને એક જમવાનો ટાઈમ થાય એટલે કે આપણે થોડો નાસ્તો કરી લઈએ સિંગનો. કે બીજું આડું ખાવું એને કરતાં આવી સિંગ ખાઈ લેવાનું. ચાલો ખાસ સિંગ ખાવા. તો ગાઈસ એક કામ થઈ ગયો. આ કુલરના આટલા એ લાવ્યા હતા ટાયર. આ ટાયર બગડી ગયું હતું એટલે કુલરનું ટાયર લાવ્યા. પણ હવે એવું થયું કે આ નાનું છે ને મોટું આવી ગયું અને આ રહ્યું કુલર. બરાબર. એના 4 મેં ટાયર નવા નાખી દઈએ. બરાબર. અને નીચે અત્યારે હાલ તો જો એ મૂકી પતરા મૂક્યા એક બાજુ એટલે રિપેરિંગ કરતા હતા. પણ હવે ટાયર નાના પડવા માંડ્યા. ટાયર હતા ને એ નાના પડવા માંડ્યા અને પપ્પા લાવ્યા. મેં ના પાડી, મેં ના લાવતા. મેં જલ્દી આવી. મને ખબર હતી મેં સેમ્પલ લઈને જ જવું પડશે. સેમ્પલ લઈને જઈશું તારંદી રાખે એટલે હવે આ પાછા આવવા પડશે. બરાબર. અને પછી બદલાઈને લાવ્યું કામ. હવે જઈએ 4-5 વાગે એટલે આને બદલાવી અને આ માપના લાવવા પડશે. હાલ મેં એટલી બધી કરી બધું ખોલી નાખ્યું મેં અને પાછું કાંડ થઈ ગયો કે ના પડવા તો પાછા રવા દીધા. બરાબર. 4 વાગે પાછા જઈને કરીશું. બરાબર. હવે જોઈએ હવે મળી જાય તો ઠીક છે. આ માપના લાવી દઈએ. બરાબર. અમે લાવી દઈએ 4 વાગે. બરાબર. એટલે કંઈ આપણો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમી લઈએ. જમવા ભાઈ ચલો જાણે જમવાનો ટાઈમ થઈ ગયો. કુલરની તો સર્વિસ કરી દીધી. ટાયરો આવ્યા નહીં ખાલી. જમવામાં જુઓ શું બનાવી છે. મારા વાલી એને તો ઉપર બેસીને જ અમુક ટાઈમ જમવું પડે. કમર એવી દુખાય ને એને. શું ખાય? સુંદો ખાય? હે કેરીનો છુંદો? એમાં ખાંડને લઈ દીધી. મારે ખાવાતું છે ખાંડ. ઓકે જો આપણું તો જમવાનું આવી ગયું છે. તો કારેલા અને રોટલી. તમને ના બેન ઉભા ખાવાનું બાધા એ સુંદર જોયો એટલે કેમ હું સુંદર ખાઉં એ કેવું લાગે? જોરદાર લાગે ને તો મોરસનો જ આવે સુંદર તો. અને થોડું હોય ને એ ગોળ કેરીનું. તો ચલો દાણા ગઈ જમવા માટે જમી લઈએ પછી થોડું આરામ કરી લઈએ. ચલો તો ગઈશ કોફી મેં પીધી. અરે પહેલી વાર આ કોફી પીવા ના લાગે. પહેલી વાર કોફી પીધી. અરે મોરસ વગર નહીં, વાટ વગર નહીં. કેવું લાગે? મોટું કડવું થઈ ગયું.
બધું કરવું ગાઈસ ઈસુબેન આવી ગયા છે અમારા બચ્ચા પાર્ટી તો જલસા થઈ જાય તો મેચ જો આ એક આદડો લબડાઈ દીધું અહીંયા આ કાનો જો બે ચમચો ઈસુબેન મામાને ઘેર જઈને આવી ગયા હાઉ હે કેટલા ટકા થયા 70 70% આયા સરસ સરસ લે જો આહ 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 એ કાનો આઉટ થઈ ગયો તો સહેજ મોબાઈલ રહી ગયો આપણો નકા ત્રામ દઈને જાત શું કે શું કે ઈસુ ઈસુ તો ભાઈ ઈસુબેન અમારા આવી જાય છે બરોબર અને શું કહેવાનું કે તમારો બ્લોગ જોતા રહેજો કઈ ગયા અમારા બ્લોગ જોતા રહેજો વાહ નહીં જો તો ખબર હે ને કે અમારા સબસ્ક્રાઈબર નહીં બતો હે ભાઈ જો ખાના માટે કેજુ લાયા હે હજુ તો શાકભાજી કટિંગ થાય છે ચોરી બટાકા અને કાનો ખાય છે કેરી અમારે તો 2000 લડ જ કરતા હોય મોબાઈલ જો કેરીની સિઝન એટલે કેરીઓ ખાવાની હું કહું કાને કોઈને નહીં આવતું નન્ના લીધે નન્નાને બોલવા પડે ચલો રાણા કેરી ખાવા હજુ રામને તો બધી વાર છે જબરદસ્ત ખાટી તો ખાટી તો અત્યારે તો એવી તોડી આવવાની આ બદામ કેરી કામને ખાતી ચલો ગઈ તાર કેરી ખાવા અને અમારો બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે બાય